ગુડ મોર્નિંગ બાળકો. આપણા માટે જે હોય ને એ બોલાય. Good afternoon, sir. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ઓલી ગજબની કારીગરી જોઈતી કે શું જોયું તું? ઓલું ગજબનો મોકલ્યો તો તમને એમ મોકલું તું મને? તઈએ લે અરે ભાવ ગજબ કરી દે. હમણાં પાછા ઓલા પિકનિક ના ઓલામાંથી એના એ લોકોના એટલા બધા ફોટોઝ ને વિડીયોઝ ને એમાં પાછું વાળી દીધો. પાછું ઘા કરું. પાછું મોકલજે મને. શું કે છો? તો પૂગી ગયું જો. હે પૂગી ગયું. ઉગી ગયો ને? હા. શું? साथ मेरे सारा जहां તો બાળકો આપણે ફર્સ્ટ લેક્ચરમાં ગજબનું સમજ્યા હતા અને આજે કેમ તમે આટલા જ લોકો છો? બસ સોમવારના દિવસે તો આમ તમે અંદરો અંદર નક્કી કરી લ્યો ને હા આવો નહીં તો બહુ ફરકું થઈ જાય ને. હા આજે શ્રાવણ મહિનો નહીં. અરે ભાઈ બધાને શ્રાવણ મહિનાની ભાઈ શુભકામનાઓ ભાઈ. ઘરે જે લોકો બેઠા છે એ બધા લોકો પણ. અને આ પવિત્ર માસમાં તમારા ઉપર જો થોડી ઘણી પવિત્રતા ઉતરે, કઈક થોડુંક હરકું કરો, કઈક તો પાસ થઈ જાય. શક્તિનો નાશ થાય તમારા અંદરનો. સવારે સર ઓલો 8:15 નું કઈક થોડુંક પાછળ કરી નાખો. શું કરી નાખું? ઓલો 8:15 નું થોડુંક લેટ કરી દો ને 8:30 લગી આ મહિનો. સવારમાં જાવ. સોમવાર પૂરતી માથાકૂટ આવે ને, બાકી તો હું નહીં આખો મહિનો. ના સર આખો શ્રાવણ મહિનો જવાનો હોય ને. કેમ? ઓલા જયા પાર્વતી કરવાની છે. એટલે અમુક સોમવાર વાળા હોય, અમુક આખો મહિના વાળા હોય. એટલે આખો મહિનો બીલીપત્ર ચડાવવા જવાની એમ? હા પણ એટલે મતલબ જાય ચડાવવા. પણ એવું ન કરી શકાય કે આમ તું યુઝ્યુઅલી કેટલા વાગે? 7 વાગે. 7 વાગે મતલબ 6 વાગે ઉઠીએ, મતલબ 6 વાગ્યા પછી તું કોણા છે ઉઠ હવે? 2 વાગે તો સાહેબ ભૂતા હોય તો પછી હવે 2 વાગ્યા લગી શું કરતો? આ તમારું આ બધું હાલ કઈ ગોઠવશું. હાલ હવે કીધું તો એ 6 વાગે પૂગી જવાનું હોય. જો પોતે લખ્યું જો પૂગી જવાનું. પૂગી એટલે સીધું ઉઠીને બધું પછી લાઈન ન્યા જ પડી જાવ, ન્યા જ બધું વિધિ કરી નાખવાની. એમ ક્યારે કોણ છે આ ગજબ નું એવું બધું? ચિરાગ. બાળકો જેના માટે ભેગા થયા છે એ કરી. તમને પેલા હું મારો મસ્ત મોટું દેખાડી દઉં. હા બસ થઈ ગયું. હાલો તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું સમજ્યા કે ભાઈ ફોર્મેટ જે બિઝનેસ નું જે છે એ પાર્ટનરશિપ ફોર્મ જો તમે બનાવેલું હોય તો એની ડીડ બહુ મહત્વની બની જાય છે. કારણ કે ડીડના અંદર ફોર્મના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમે જે છે એ રિટન ફોર્મમાં લખ્યા હશે. કે ફોર્મ કોણ ચલાવશે, કઈ રીતે, આપણા કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટના શું રૂલ્સ છે, ડ્રોઈંગ્સના શું રૂલ્સ છે, લોન કોઈ આપે તો કેટલું ઇન્ટરેસ્ટ આપવાનું, સેલરી, બોનસ, કમિશન રિલેટેડ, ગુડવિલ રિલેટેડ, એડમિશન, રિટાયરમેન્ટ, ઇવન
ફોર્મને ક્લોઝ જો કરવાની હોય તો એના રૂલ્સ પણ તમારા પાર્ટનરશિપ ડીડના અંદર હશે. પણ આ ડીડ બનાવવી મેન્ડેટરી નથી, બરાબર. તમારે પાર્ટનરશિપ ફોર્મ તમે ચલાવતા હો તો તમે પાર્ટનરશિપ ડીડ બનાવો છો, બરાબર. જો તમે પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ન બનાવ્યું હોય તો પછી ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 ના અંદર એના ટેબલ એ માં એક પાર્ટનરશિપ ડીડ કેવું હોવું જોઈએ એનો એક પરફોર્મા આપવામાં આવ્યો છે. અને ઓબ્વિયસલી એ પરફોર્મામાં જે પાર્ટનરશિપ ડીડના જે રૂલ્સ લખવામાં આવ્યા છે એ પાર્ટનરશિપ ફર્મને ઓટોમેટિકલી શું થશે, અપ્લાય થશે. જે પ્રોમિનન્ટ જે આપણા રૂલ્સ જે છે ટેબલ એના પ્રોવિઝન પ્રમાણે એ ક્યાં ક્યાં છે તો કે દરેક પાર્ટનર્સ જે છે એ પ્રોફિટ શેરિંગ રેશિયો એ લોકો વચ્ચે ઇક્વલ રહેશે. કોઈ પાર્ટનર સેલરી, બોનસ, કમિશન માટે એલિજિબલ બનતું નથી. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપી નહીં શકાય કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પાર્ટનર્સ પાસેથી ચાર્જ નહીં કરી શકાય. અને જો કોઈ પાર્ટનરે લોન આપી હશે તો એ લોન ઉપર એને 6% નું સિમ્પલ ઇન્ટરેસ્ટ પર એનમ જે છે એ આપી શકાશે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમને 4 to 5 માર્ક્સનો જો ક્વેશ્ચન આ ટેબલ એ રિલેટેડ પૂછવું હોય તો એ પૂછી શકે. તમારા સ્ટડી મોડ્યુલના અંદર ઇલ્યુસ્ટ્રેશન પહેલા આગળ જ યુનિટ 1 માં આ એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લખવામાં ટાઈમ પાસ નહીં કરીએ પણ એનો આન્સર આપણે લખીશું પ્રોપરલી આપણી બુકમાં. એટલે આન્સર માટે તમારે રેફરન્સ આપવાનો થશે. જો કોઈ સ્ટડી મોડ્યુલ લેવા હોય, બરાબર, તો ત્યાં એક્ઝામ્પલ હશે. જો A and B commence in partnership on 1st Jan 2016 છે તમારા નવામાં કે કાઢી નાખ્યું છે સર. 8.6. તો તમારે આન્સરમાં લખજો ભાઈ એક્ઝામ્પલ ઓન પેજ નંબર 8.6 નો આન્સર છે. આ રેફરન્સ તરીકે તમારે લખવું હોય તો એક્ઝામ્પલ સ્ટડી મોડ્યુલ નું છે અને એ સ્ટડી મોડ્યુલમાં કયા પેજ ઉપર આ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે તો કે 8.6. હવે એક્ઝામ્પલમાં શું ક્વેશ્ચન છે તો કે A and B commence business in partnership on 1st Jan 2016. No partnership agreement was made, either oral or written. They contributed 40,000 and 10,000 respectively as capital. In addition, A also advanced 20,000 on 1st July. A met with an accident on 1st April 2016 and couldn't attend partnership. શું થયું વોઇસ વોઇસ વયો ગયો? કટ થાય છે. કટ થાય છે ને? હવે જોજો આવ્યો. હવે આવ્યો? યસ સર. Yes, sir. હવે પ્રોપરલી આવે છે ને બધાને? Yes, sir. યસ સર. તમે બોલતા હોય ને આમ અડધું સેન્ટેન્સ પહેલા પૂગી જાય પછી 2-3 સેકન્ડ પછી થોડું પૂગે. હા, કાંઈ વાંધો નહીં. હવે જો હવે પરફેક્ટ આવતું હશે. A also advanced 20,000 on 1st July 2016. A met with an accident on 1st April 2016 and couldn't attend to partnership business up to 30th June 2016. Profit for the year ended 31st December 2016 amounted to rupees 50,600. Disputes having been arisen between them for sharing the profits. જેમાં A નામના પાર્ટનરે ક્લેમ કર્યો છે કે he should be given interest at 10% per annum on capital and loan and profit should be distributed in proportion of capital. B એ ક્લેમ કર્યો છે કે net profit should be shared equally. He should be allowed a remuneration of 1,000 per annum during the period of his illness and interest on capital and loan should be 6% per annum. You are required to settle dispute between them and distribute profits according to the law. State reasons for your answer. આવું બહુ ચોખ્ખું ક્વેશ્ચનમાં તમને લખીને આપ્યું છે. તમારા ક્વેશ્ચનની ફર્સ્ટ લાઇનમાં જ કીધું છે કે નો પાર્ટનરશિપ એગ્રીમેન્ટ વોઝ મેડ. ઓરલી નથી થયું અને રિટન ફોર્મમાં પણ નથી. તો જો આ
એટલા માટે જ રાખ્યો છે જેથી કરીને તમે સમજી શકો. બાકી તો આવા એક્ઝામ્પલ આપણે એમને સીધા ઓરલી પણ સમજી શકતા. તમને જ્યારે, કારણ કે હવે તમે ડિસ્ક્રિપ્ટિવ, આપણે જે અત્યાર સુધી હું તમને જે ભણાવતો હતો એ બધું એમસીક્યુ બેઝ હતું, કે જેમાં તમે શું લખો છો આન્સર તરીકે ઈ મેટર કરતું નથી, આન્સર મેટર કરતું, બરાબર. પણ હવે તમારે લખીને બતાવવાનું. અને ડિસ્ક્રિપ્ટિવ પેપર તમે જ્યારે લખતા હો ને ત્યારે એના બેઝિક રૂલ્સ, પ્રેઝન્ટેશન જે છે ને એ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારા અક્ષર ગમે એવા થતા, બરાબર, તમે ગડબડિયા કરતા હો, જે કરતા હો, પણ એવી રીતે મૂર્ખ બનાવવાની ટ્રાય નહીં કરવાની કે તમે સાવ ગડબડિયા કરીને તમે એમ સમજો કે ઉકલશે નહીં અને ઓલાને એવું લાગશે કે આ કાંઈક તો લખ્યું છે તો માર્ક આપી દો. એ સામું સાવ ઉડાડી દેશે. ઉકલેબલ હોવા જોઈએ, બરાબર. ગડબડિયા સાથે કે એના સાથે કોઈ લેવા દેવા નથી. પણ પ્રેઝન્ટેશન બહુ મહત્વનું છે, એના પણ તમને માર્ક્સ મળે. એટલે ઘણીવાર તમને એવું ફિલિંગ આવે કે ભાઈ તમારું પેપર તો 100% સાચું હતું, પણ તોય તમને જેટલા માર્ક્સ તમે એક્સપેક્ટ કર્યા હતા એટલા નથી મળ્યા. એનું રીઝન શું છે કે ઇવન ધો તમે આન્સર સાચો લખો પણ એને જો પ્રોપરલી પ્રેઝન્ટ નહીં કરો તો જે માર્ક્સ મળવા જોઈએ એ માર્ક્સ તમને મળશે નહીં. આ વસ્તુ તમે સમજી શકો એટલા માટે આ એક્ઝામ્પલ ને આપણે અત્યારે ક્લાસરૂમમાં ડિસ્કસ પણ કરી રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટે બહુ સારી રીતે આ આન્સર જે છે આ એક્ઝામ્પલનો જે છે તમારા સ્ટડી મોડ્યુલમાં આપો, અને એટલે આપણે લખીએ છીએ પણ ખરી, જેથી કરીને તમને એ પ્રેક્ટિસ પણ પડે. તો જો તમને પાર્ટનરશિપ ડીડના પ્રોવિઝન રિલેટેડ ક્વેશ્ચન હોય તો સૌથી પહેલા તો તમારે એ રેફરન્સ પોઈન્ટ તરીકે ટાંકવું, બરાબર, કે ભાઈ ટેબલ એ જે છે ઇન ધ એબ્સન્સ ઓફ એની એગ્રીમેન્ટ બિટવીન પાર્ટનર્સ ફર્મ માટે કયા રૂલ્સ અપ્લાય થાય. જે રીતે તમે જો અહીંયા આન્સરમાં જોશો ને તો જો સૌથી પહેલા પેરેગ્રાફમાં એ લખે કે ભાઈ સિન્સ ધેર ઇઝ નો રિટન ઓર ઓરલ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ફોલોઈંગ રૂલ્સ આર એપ્લિકેબલ એઝ પર ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1930. આ બહુ જરૂરી છે, તમે એક્ટ વિશે લખો, બરાબર. અને ઓબ્વિયસલી હજી આગળ લો માં તમે ભણશો, તમને જીગર સરે કહેતા જ હશે ને આગળ તમે હજી બીજા લો ભણશો તો સેક્શન, સબસેક્શન્સ, બરાબર, આ પણ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કયા સેક્શનને તાકી અને આ વાત કરી રહ્યા છો. કયા રૂલ્સ છે તો કે નો ઇન્ટરેસ્ટ ઇઝ અલાઉડેડ ઓન કેપિટલ, 6% ઇન્ટરેસ્ટ અલાઉડેડ ઓન લોન એડવાન્સ, પ્રોફિટ એન્ડ લોસ શેલ બી શેર ઇક્વલી, and no remuneration is allowed to partners for taking in the conduct of the business. આ રૂલ્સ તમે લખ્યા કે જે પાર્ટનરશિપ એક્ટમાં આપ્યા. હવે આ રૂલ્સના બેઝિસ ઉપર તમે આન્સર આપી રહ્યા છો, એટલે જો નીચે 10 લખો કે હવે એના ઉપરથી તમે એમ કહી રહ્યા છો કે ભાઈ હવે જે ક્વેશ્ચનમાં ક્લેમ કર્યા છે પાર્ટનર્સ એ અને બી, તો એમાંથી ક્યાં એડમિસિબલ છે અને ક્યાં એડમિસિબલ નથી. તો જો નાઈધર એ નોર બી અલાઉડ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, તો ઈ ક્લેમ એ કર્યો તો ને ઈ ક્લેમ બી એ કર્યો, એ બેમાંથી કોઈને પણ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મળી શકે નહીં. 6% interest will be allowed to both A and B on loan, એના ઉપર 6% નું ઇન્ટરેસ્ટ જે છે એ મળી શકે. પ્રોફિટ એન્ડ લોસ બે વચ્ચે ઇક્વલી શેર થશે અને નો કારણ કે રેમ્યુનરેશન નો ક્લેમ ખાલી બી જ કર્યો છે, તો નો રેમ્યુનરેશન shall be allowed to બી. આ આન્સર છે. આ રીતે તમારે આન્સર ને લખવાનો પેપરના અંદર. જો મને આવો ક્વેશ્ચન પૂછાય 4 to 5 માર્ક્સમાં તો સીધું આ 10 વાળો પાર્ટ નથી લખવાનો. 10 પહેલા તમારે શું કરવાનું છે તો કે આ સેના ઉપરથી તમે કહી રહ્યા છો ઈ પાર્ટને તમારે હાઇલાઇટ કરવાનો છે કે ભાઈ આ વસ્તુ જે છે એ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટમાં આપી છે કે જે આવું કહેતી હતી, અને એના ઉપરથી હવે હું એમ કહી રહ્યો છું કે કહી રહી છું કે ભાઈ આટલી વસ્તુ એ ને બી ને મળે, આટલી મળી શકે નહીં. બધાને ક્લિયર ભાઈ? બાપુ ઘરે જે બેઠા છે બાળકો, Yes, sir. તો હવે આનો Yes, sir. આન્સર તમારી એ રીતે થોડીક લખવાની એ પ્રેક્ટિસ પડે. ભલે સ્ટડી મોડ્યુલમાં તો આપેલો છે પણ આપણે તોય કોપી પેસ્ટ કરશું આખો આન્સર.
લખાઈ ગયું બાળકો? આજે સાંજે મળશું ને આપણે, આવે જ નહીં સાંજે ઓલા છોકરાઓનો રાખ દેવા 4 વાગે છે, 4 થી 5 અમારે લગ્ન હોય એના જ. નેટ પ્રોફિટ ઈ લોકોએ ગણીને આપ્યો છે એમ? શું વાત છે? આમાં ઓલા જૂના સ્ટડી મોડ્યુલ માંથી કર્યું ઈ લોકો જાજી એવી તસદી નહોતી લીધી, કારણ કે એ લોકો પૂછ્યું એ નથી. ઈ પછી લોકો નેક્સ્ટ આગલા કોઈ ક્વેશ્ચન માં ઈ પછી લઈ લીધું છે. આમાં તો ઈ લોકોએ શું ખાલી રિકાર્ડ આપણે ડિસ્પ્યુટ સેટલ કરવાનો છે ખાલી, અને ડિસ્ટ્રીબ્યુટ પ્રોફિટ અકોર્ડિંગ ટુ ધ લો એવું લખ્યું છે. આન્સરમાં લખવું જ જોઈએ, આ લોકો લખ્યો ને તો આપણે લખી નાખીએ, મોજ કર. એમાં ગણીને આપ્યો જ છે તો બાળકો એમાં છે જ, મારી પાસે નથી સ્લાઇડ આનો નેટ પ્રોફિટ મળવાનો જે આ કૃષ્ણાએ કીધું હોય તો એ કરી જ નાખજો. ખાલી હું ટેલી કરી લઉં કે હું જે સમજો છું એ સાચું છે ને. તમે જો આ લખાઈ જાય એટલે મને કીધું. તમારે બાળકો બધા 25,300 ક્યાંથી આવે? કારણ કે ઇન્ટરેસ્ટ આપવું પડે ને તારે લોન ઉપર. અને લોન કોને કોને આપી છે? ખાલી એ જ આપી છે. 20,000 રૂપિયાની છે, 1 જુલાઈ એટલે એના પર 6 months નું 6% લે કે ઇન્ટરેસ્ટ ગણતો 600 રૂપિયા થાય. કેટલા? 600 થાય ને? તો 50,600 માંથી 600 તો એને ઇન્ટરેસ્ટ મળે, તો 50,000 બચે જે એ બી વચ્ચે ઇક્વલ રેશિયોમાં વેચાય. 25,000 એને મળે આમાંથી 25,600, બી ને મળે 25,000. ખાલી પ્રોફિટ શેર ઇન પ્રોફિટ જ મળે. અંકુરે કીધું તમને બાળકો? તમને બહુ મિસ કર્યા ન કીધું? કીધું એટલે તો ફોટો મોકલ્યો તો અંકુરે બસ નો મોકલ્યો? એટલે બસ નો નહીં, સાથે સેલ્ફી હશે ને બસ ના
તો ઉપર સુધી અમે ટ્રેકિંગ કર્યું એકેય ફોટા નથી પાડ્યા? દુનિયાભરના. નાયા અમે ત્યાં વોટરફોલમાં, ડોઝબોલ રેમાં, સાતકાલી રેમાં, ક્યાં ગયા હતા સર? પછી પ્રિન્સ ડિઝાયર રેમાં, હાઉસી રેમાં, પછી હજી કઈ ક્યાં ગયા હતા? રેમાં. અને પછી આવતી વખતે બસમાં ડાન્સ કર્યો બધા. બોલ આટલું કર્યું. સવારે નાસ્તો કર્યો, બપોરે સમોસા, કચોરી, રાત્રે ગાલા ડિનર. 11:30 આવ્યા સવારે 6 વાગ્યા. હાલો, હા હાલ આયેલા બકા, હાલ બોલ બોલ. ક્યાં ક્યાં ગયા હતા? ક્યાં? જુનાગઢ બકા, જટાશંકર. એવું છે, આ બાજુ જઈ આવ્યા એમ? હા એ બાજુ જઈ. તને બોલાવી લેવાની જરૂર હતી. હા, સાવ ઉપર સુધી તો નહીં, પછી તો બધાએ થાક્યા હરખાયા તોય ત્યાં સુધી જવાનું. પણ આ પોલીસ વાળાનો ત્રાસ બહુ વધારે છે. તમને એવું લાગતું હતું? વાંદરાનો ત્રાસ હતો બગા. વાંદરાઓ ગજબના હતા બધા. પણ બહુ ખરાબ experience ગયો. અરે, બહુ ખરાબ બહુ વધારે. શું કર્યું તારા ભાઈ વાંદરાઓ? અરે અમે લોકો શિમલા ગયા હતા, બહુ ઓકે, અહીંયા જટાશંકર નો મને ત્યાં શિમલામાં તો ઓળખતા નહોતા ને. અરે સર મને આખી ખેંચી. તને ખેંચી લીધી હતી એમ? તો એને લાગ્યું હોય કે આપણું જ છોકરું છે આ. ગજબ કરી નાખી બેઇજ્જતી. અરે એને ઈ ધંધો કર્યો ચાલુ? હે ના મારા હાથમાં ચશ્માથી રહે દીધું. બાલ તો બધાને થઈ ગયું છે ને. જો તો આ એક્ઝામ્પલ તમારા નવા ઓલામાં રાખ્યું છે એબીસી આ પાર્ટનર્સ છે ને. Yes, sir. તો એ પણ સમજી લઈએ. જો આને આપણા કોઈ પાર્ટનરશિપ ડીડ સાથે કે એની સાથે અપરન્ટલી કોઈ લેવા દેવા નથી, કારણ કે એમને સીધો જ ક્વેશ્ચન છે કે એબીસી આર પાર્ટનર્સ ઇન શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ધ રેશિયો ઓફ 2:3:5. Their fixed capitals were 15 lakhs, 30 lakhs and 60 lakhs respectively. For the year 2016, interest on capital was credited to them at 12% instead of 10%. તમારે એડજસ્ટમેન્ટ એન્ટ્રી પાસ કરવા. સીઆર નાના નામ તો તમને બધાને ખબર જ છે, પણ હું એવી રીતે માનીને જાઉં છું કે તમને કાંઈ ભાન નથી પડતી અને હું પહેલી વાર ભણાવી તમને હતો. આ નાના નાના વર્ડ છે કે જેના ઉપર તમારે ખાસ ફોકસ કરવું. જર્નલ એન્ટ્રીઝ જો તમને પૂછે ને કે ભાઈ પાસ નેસેસરી એન્ટ્રીઝ કે પાસ જર્નલ એન્ટ્રીઝ, તો ટ્રાન્ઝેક્શન્સમાં જેટલી પણ એન્ટ્રીઝ થઈ શકતી હોય ને એ બધી તમારે કરવાની. પણ જો વર્ડ એડજસ્ટમેન્ટ એન્ટ્રી એવો યુઝ થયો હોય ને તો તમારે નેટ ઇફેક્ટ જે આવતી હોય ને ઓવરઓલ, તમારે માનો કે જે સિચ્યુએશન આપી છે એમાં નોર્મલ કોર્સમાં 3 એન્ટ્રીઝ થઈ શકે. જો ટ્રાન્ઝેક્શન ટુ ટ્રાન્ઝેક્શન એન્ટ્રી, પણ મારી 3 એન્ટ્રીઝ નથી કરવાની. એ 3 એન્ટ્રીઝ નું મારે શું કરવાનું છે? કન્ક્લુઝન, કે ભાઈ નેટ ઇફેક્ટ શું થઈ અને એની એક સિંગલ એન્ટ્રી જે છે એ મારે કરીને આપવાની છે. બરાબર, એ ખાસ જોવાનું કે ભાઈ મને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે અને એને કઈ રીતે મારે ટૂંકમાં આન્સર આપવાનો. હવે આ ક્વેશ્ચન બહુ ઈઝી છે આમ તો, અને કોઈ પાર્ટનરશિપ સાથે તમારે આટલા અકાઉન્ટ્સના તમે ધોરણ ધરો તો કઈ બીજી માથાકૂટ છે જ નહીં. ફિક્સ કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ જે છે એ 10% આપવાનું હતું, એની જગ્યાએ ફર્મે કેટલું આપી દીધું છે? 12%. તો રેક્ટિફિકેશન ઓફ એરર્સ, ભૂલ સુધારણા કરવાની. તો ઓબ્વિયસલી જે 12% નું ઇન્ટરેસ્ટ પાર્ટનર્સના અકાઉન્ટમાં ક્રેડિટ થયું હોય એ શું કરવું પડે? રિવર્સ કરવું પડે. બરાબર, અને એની જગ્યાએ 10% લેખે ઇન્ટરેસ્ટ શું કરવું પડે? આપવું પડે. તો બીકોઝ ઓફ મારે સિંગલ એન્ટ્રી કરવી છે, નહીં તો મારે શું કરવું પડે? પહેલા ઓલા રિવર્સ ની એન્ટ્રી કરવાની અને પછી પાછું જે નવું ઇન્ટરેસ્ટ આવ્યું એની આપવાની, પછી એના લીધે જે પ્રોફિટ
નું જે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું આવે એની એક ત્રીજી એન્ટ્રી કરવી, બરાબર. એની જગ્યાએ મારે એક સિંગલ એન્ટ્રી કરવી છે, એટલે હું એક ટેબલ બનાવી અને ટેબલમાં તમે જુઓ કે ભાઈ મારે સૌથી પહેલા તો 10% લેખે જો ઇન્ટરેસ્ટ આપવાનું થાય તો એ કેટલું થાય, તો કે એને કેટલા મળે એમાંથી 1,50,000 કારણ કે 15 lakhs ની એની કેપિટલ છે એટલે. બી ને કેટલા મળે 3 લાખ કારણ કે એની 30 lakhs ની કેપિટલ છે, અને સી ને કેટલા મળે 6 lakhs. ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું P&L એપ્રોપ્રિએશન માં ડેબિટ થવું જોઈએ 10,50,000. એની જગ્યાએ થયું છે કેટલું, તો કે થયું છે એટલું 180, 360 અને 37,20,000 કારણ કે 12% થી કર્યું એટલે 12,60,000 ડેબિટ થયું છે. તો ઓબ્વિયસલી તમે પાર્ટનર્સમાં જો રિવર્સ કરો તો તમારે એક્સેસ ક્રેડિટ જે છે એ શું થાય, તો કે 30,000 તમારે આમ જોવા જાવ તો 150 ક્રેડિટ કરવાના હતા અને 180 ડેબિટ કરવા, તો 30,000 નેટ તમે સીધા ડેબિટ કરી નાખો એના ખાતે એટલે વાત થઈ ગઈ પૂરી. Yes. કારણ ઈ ઇફેક્ટ તો આવી ગઈ ઇન્ટરેસ્ટ વાળા પાર્ટની, બરાબર. 3 લાખ ક્રેડિટ કરવાના અને 360 ડેબિટ કરવાના રિવર્સ કરવા માટે, તો 60,000 બી ના અકાઉન્ટમાં ડેબિટ થાય અને સી ના અકાઉન્ટમાં કેટલા ડેબિટ થાય 1,20,000. આના લીધે થાય શું, તો કે આના લીધે ફર્મનો પ્રોફિટ 2,10,000 રૂપિયાથી વધી જાય. Yes. કારણ કે P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ જે ડેબિટ થયું હતું 12,60,000 રૂપિયાથી, એ એકચ્યુઅલમાં ડેબિટ કેટલા રૂપિયા થવા જોઈએ ત્યાં ખાલી 10,50,000. એટલે ABC નું અકાઉન્ટ ડેબિટ થાય અને P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ શું થાય ક્રેડિટ થાય કેટલા રૂપિયાથી 2,10,000. પણ આ P&L એપ્રોપ્રિએશન માં જો 210 આવે તો એ વેચાઈ કોના વચ્ચે, પાર્ટનર્સ વચ્ચે, એ લોકોના P&L રેશિયોમાં. એ 210 ને જો પાછા વેચીએ તો હવે ઈ એના P&L રેશિયોમાં વેચાય, તો એના અકાઉન્ટમાં ક્રેડિટ કેટલા થાય 42,000, બી ના અકાઉન્ટમાં ક્રેડિટ કેટલા થાય 63 અને સી ના અકાઉન્ટમાં કેટલા થાય 1,05,000. બરાબર. એટલે તમારે એકચ્યુઅલમાં 3 એન્ટ્રીઝ કરવાની છે. પહેલા ઇન્ટરેસ્ટ રિવર્સલ, પછી ઇન્ટરેસ્ટ આપ્યું એની, અને એના લીધે જે પ્રોફિટમાં ચેન્જ થયો એ પ્રોફિટના ડિસ્ટ્રીબ્યુશન. એની જગ્યાએ હવે આપણે સિંગલ એન્ટ્રી થી આ બધું કરી શકીએ કે 30,000 એના અકાઉન્ટમાં ડેબિટ થયા અને એની સામે 42 ક્રેડિટ કરવાના, તો એનું અકાઉન્ટ નેટ કેટલા રૂપિયાથી ક્રેડિટ થાય 12,000. બી નું અકાઉન્ટ 60,000 થી ડેબિટ થયું અને એમાં 63 ક્રેડિટ કરવાના છે પ્રોફિટના, તો બી નું અકાઉન્ટ નેટ કેટલાથી ક્રેડિટ થાય 3,000. અને સી નું અકાઉન્ટ ડેબિટ થયું છે 120 થી અને ક્રેડિટ કરવાના છે ત્યાં 15, તો સી નું અકાઉન્ટ ડેબિટ કેટલાથી થાય 15,000. તો સિંગલ એન્ટ્રી થાય સી ઇઝ કેપિટલ ડેબિટ 15,000 ટુ એ અને ટુ બી. આ બધી વસ્તુ આમાં આવી ગઈ. નેટ ઇફેક્ટ એટલી જ આવે કેપિટલ ઉપર કે ભાઈ સી ની કેપિટલ 15,000 થી ઘટે અને એ અને બી ની કેપિટલ 12 અને 3,000 રૂપિયાથી શું થાય વધી. બધાને બાળકો Yes. પાકું છે, Yes. ઘરે જે બેઠા છે બાળકો Yes. Done, sir. હે Done. બીજું ભાઈ, જો તમે જર્નલ એન્ટ્રીઝ લખો તો બાય ડિફોલ્ટ ડેટ, પર્ટિક્યુલર્સ, LF, ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ, આ 5 કોલમ્સ બનાવવાની છે તમારે, પણ એમને એમ સીધું ઠપકારવાનું નથી. બીજું એ નરેશન ઇઝ મસ્ટ, નરેશન લખવાનું જ છે. કોઈ પણ જર્નલ એન્ટ્રી કરતા હો એના નીચે બીંગ કરી અને એ જર્નલ એન્ટ્રીનું નરેશન, સિવાય કે તમને ક્વેશ્ચનમાં બહુ ચોખ્ખું એવું લખીને આપ્યું હોય કે નરેશન ઇઝ નોટ રિક્વાયર્ડ, તો જ ખાલી જર્નલ એન્ટ્રી ડેબિટ ક્રેડિટ કરી નાખો, વાત થઈ ગઈ પૂરી. બાકી નરેશન કમ્પલસરી છે, દરેક જર્નલ એન્ટ્રીઝમાં શું કરવાનું છે તમારે લખીને આપવાનું. બધાને ક્લિયર બાળકો આ બધી વસ્તુ Yes. પાકું ને? તો આ એક્ઝામ્પલ ક્યાં પેજ ઉપર છે? 8.7. તો ભાઈ ઈ પણ તમે આન્સરમાં ટાંકી દેજો. એક્ઝામ્પલ ઓન પેજ નંબર 8.6 અને એનો આન્સર આ ટેબલ પેલા બનાવો અને નીચે જર્નલ એન્ટ્રી લખો.
આ બે વાત સાચી. હેલો સર કેમ એ બાર રખડો છે? ના બે વાત આવીશું. બરાબર. હલો, કોણ બોલતું તું ભાઈ? હા સર હું નિકુંજ. તો હા પંડ્યા સર આજે 4th પોઈન્ટ છે ને જે બાય રિકવરિંગ ધ એક્સ્ટ્રા અમાઉન્ટ. હા બોલ બકા. સર આજે 4th પોઈન્ટ છે ને જે બાય રિકવરિંગ ધ એક્સ્ટ્રા અમાઉન્ટ વાળું, હા એમાં એ ન સમજાણું. જો તે અત્યારે શું કર્યું બકા? પેલા તો અત્યારે ફમે શું કરી નાખ્યું એ તને ખબર? તારા જીવનમાં શું ઘટના બની ગઈ છે? હે? કેમ ચાલુ નથી થતું? એસી ચાલુ જ છે ને? હવા કેમ નથી આવતી? ઉપર જવાની છે. આમ નીચે લઈ આવ ને થોડું. એ ભાઈ નિકુંજભાઈ, એ નીચ પંડ્યા, ઓય નિકુંજ, હા હા સર. આ તો બોલ પણ તો. અરે સર તમારો વોઇસ કટ થતો હતો એટલે હું મેં પછી હા. ફોન હરખો આમ ક્યાંક મૂકી દીધો ટાવર આવેલી અરે જગ્યાએ. બાપા, હવે કે જીવનમાં શું બન્યું તારા ભેગું? બીજું આટલું નહીં ભૂલી જતો જે બન્યું ઈ. આ પાર્ટનરશિપ ફોર્મ નું કે છે. જો તારા નાના મગજ ઉપર વધારે જોર ન દેવું હોય તો જો હું કહું છું, ફોર્મે આ ત્રણેય સાંભળો છે ને મને? ઓઝુ બાબાની કથા. હા હા સર સાંભળું જ છે. ઓલું ઓલા ગડા માજી જાય ને ત્યારે કથામાં તો એને હરામ બરોબર જો કઈ ખબર પડતી, પણ જયારે પણ બાપુ જોયે ને ત્યારે આમાં મામું કરતા હોય. એમ તારે માથું ધુણાવવાનું કે આ સર હું છું એમ. તો જો આ લોકોએ એબીસી નામના 3 પાર્ટનર હતા ને, એને કેપિટલ ઉપર 12% નું ઇન્ટરેસ્ટ ફોર્મે ડેબિટ કરી નાખ્યું. આ તને ખબર છે કે નથી ખબર? હા સર એ તો ખબર છે. 10% ની જગ્યાએ 12% કરી નાખ્યું હતું. હા બરાબર, કારણ કે કેટલા ટકા ટેક્સ કરવાનું હતું? 10%. એ 12% વાળું જે ઇન્ટરેસ્ટ ડેબિટ થયું છે એ રિવર્સ કર તો શું થાય? તો કે પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ ડેબિટ થાય અને પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ક્રેડિટ થાય. કારણ કે એનું રિવર્સ થયું એટલે. ઓકે હા સમજાણું ને એ વસ્તુ? હા પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ક્રેડિટ કેટલા રૂપિયાથી થયું? 12,60,000. હવે એની સામે સાચું ઇન્ટરેસ્ટ કેટલા રૂપિયાનો? તો કે સાચું ઇન્ટરેસ્ટ 10,50,000 રૂપિયા, 10% લેખે. સાચું કે નહીં? હા યસ. તો એટલા રૂપિયા પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ કરવા પડે અને એબીસી ના અકાઉન્ટમાં ક્રેડિટ થાય. તો પીએનએલ અકાઉન્ટ ક્રેડિટ કેટલા રૂપિયાથી થયું? 12,60,000. ડેબિટ કેટલા રૂપિયાથી થયું? 10,50,000. તો પીએનએલ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ક્રેડિટ બાજુ 2,10,000 રૂપિયા બચે. ઓકે હા ભાઈ 2,10,000 જો ક્રેડિટ બાજુ બચે તો એ તો પ્રોફિટ કહેવાય. અને પ્રોફિટ કોના વચ્ચે વેચાય? એ બી એન્ડ સી પાર્ટનર્સ વચ્ચે. પીએનએલ રેશિયોમાં. અરે શું થયું? લાઈટ હોય ગઈ બકા. તું મારી હારે જોડાયેલો છે ને એટલે મને વાંધો નથી. આવ્યો અવાજ? હા સર તો અવાજ તો આવે જ છે. હા, એબીસી ખાતે તારે કરવું પડે ને બકા. ઈ જમા એટલા રૂપિયા પાછા. ઓકે હા સમજાઈ કોણ ગયું. બોલે? મને બંધ કરો ને. ઘડાઈ ગયું છે. બરાબર કે નહીં? યસ
સમજાણું? હા હા સાચું. ઓકે. હા સર. બધાને એટલે બધાને થઈ ગયું છે કાંઈ? ના. Eight. હે? હા હા હજી આનાથી તો ઘણું વધારે લોકો. અરે નહીં પર્ટિક્યુલર. હા, ઈ તો તું સમજાવી શક ને, બાકી તો તું કઈ રીતે સમજાવીશ? બારીઓ ખોલી નાખું એટલે તમને થોડી જે એર સર્ક્યુલેશન હા 15-20 મિનિટ જ છે કાંઈ વાંધો નહીં. હવે તને અમુક વસ્તુ ખબર જ તારા વિશે ઘણું સારું છે. પોતાની વિશે તો ખબર નથી. તું કઈક લખે છો એવું છે? હે? હા. અને કઈ કોણે કીધું મને? રુચિર જ વાત કરતો ભાઈ તું કઈ કેમાં કઈ તારી બુક છે કઈ? તો બુકમાં ચેપ્ટર છે તાર? ના જે બુક એ છે તપોદાન કરીને એમાં મેં મારી પોએમ્સ લખી છે. તું પોએમ્સ લખસ ને? કવિયત્રી છો તું એમ? ઓહ અને એ બુક કે હમણાં જ ડોક્ટર કલામ જે સાહિત્ય રેકોર્ડ હોય ને બનાવ્યું. એટલે શું થયું એ હંગાણું? ડોક્ટર કલામ એવોર્ડ મળ્યો એને જે રેકોર્ડ ડોક્ટર કલામ તારી book ને? શું વાત? ડોક્ટર કલામ રેકોર્ડ જોઈ છે ને ઓહ વેરી ગુડ. સાહિત્ય માટેના શ્રેષ્ઠ. કેમ તો અમને એક બે રચના નથી સંભળાવતી? સર ને સંભળાય છે મને નથી સંભળાવી ક્યારે જીવનમાં. જરા શું છે તને આમ જે ગમતા હોય એ લોકોને તું ઓલું કેવી રાખતી હોય. હું ગમતો નથી તને એટલે સાંભળતા નથી. ક્યારે એવું નથી કીધું કે તું રચના સંભળાવું મેં ના પાડી હોય તને. ઉભા રહે પેલા આ લોકોને ગણી લેવાનું. ભાઈ ગણી લીધું તમે બાળકો બધા? હા હા તો ચાલુ કરી દો, કાંઈ વાંધો નહીં સાહેબ, એક રચના થઈ જાય આજ. ઉભા રહી જાઓ, સંભળાવું, સાંભળીને જાઓ, તો તમે નો સાંભળો. હા, થઈ જાય સર. શું કીધું તું તે? ગુરુ પૂર્ણિમા દિવસે તમને નીચે લેક્ચર લેવાની બહુ જલ્દી હતી. મેં તમને કીધું તું 5 મિનિટ ઉભા રહે સાંભળી. હા 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 ત્યારે તો પણ વિડિયો બધા ઇન્ટર વાળા બધા અઘરા લોકો. આપણે સેના જ ફાઇનલ. તને જીવનની ખબર નથી ને એટલે તમે જાણો એ લોકોને અમુક વસ્તુ ખબર પડી ગઈ. થઈ ગયું બાળકો હવે કે હજી નથી થયું? યસ સર. થઈ ગયું થઈ ગયું. ના મેસેજ નથી સાંભળી સર. રુચિ સારા તેજસ જ સાંભળી છે. રુચિ સારા એટલે
બધાને થઈ ગયું બાળકો? ડન ડન. ઘરે જે લોકો બેઠા છે ભાઈ કોઈ બાકી નથી ને? આનું આપણે શું બનાવવાનું છે સર કે કાંઈ? ના ટેબલ બનાવવાનું બગા એન્ટ્રી અહીંયા તને જે સ્ક્રીન ઉપર દેખાય છે ઈ એમને આનો ચોપડો આપણે ગજબ બનાવવો જ જોઈએ ને બકા. એટલે બાકી તો ક્યાંથી મેળ પડશે? કારણ કે તું મિનિમમ એકાદો ચોપડો તો આખો ભરાઈ જશે એટલા ક્વેશ્ચન કરીશ. આના એટલા બધા ગણવાના છે ઓની જેમ. આ તો જીવનમાં તું અહીંયા પૃથ્વી ઉપર આવ્યો છો તો મહેનત તો કરવી પડશે ને બગા. ગજબ ગજબ બનાવી નાખીએ. બીજું હું હાથથી જ બનાવું. બરાબર. હવે જો નંદીની એક ફળકતું તમને કાવ્ય સંભળાવી રહી, પછી આગળ વધીએ. એનું કાવ્ય સાંભળી લઈએ. ઈશાદ ઈશાદ. ગજબ ગજબ. એક જ મિનિટ નંદિની. ભાઈ પહેલી રાત મુબારક થાય, પહેલો દિવસ મુબારક. તમને આ દુઆમાં ખાસ યાદ કરજો ભાઈ. બોલ્યું ચાલ્યું તું માફ કરજો ભાઈ. મને માફી દઈ દેજો તું બસ. તું તો કઈ બોલતો નથી. બસ ભાઈ જો લેક્ચર અત્યારે ઓફલાઈન કમ ઓનલાઈન. હા લેક્ચર માં બિલકુલ કઈ વાંધો નહીં ભાઈ. તારા ભેગી વાત કરવામાં હા નથી આજે પાછો આજે કરી જ રહ્યો છું ભાઈ. ગમે એમ કરી પાછો. ના હા ના સાચી વાત છે ભાઈ. હું કરું 100% ભાઈ. નહીં તો પછી આપણે બે ભાઈ અમદાવાદ થી આવશું ભાઈ. નહીં તો એવું કરતો. મને ખબર કે ચાલશે હમણાં થોડીક હાલો હાલ બોલો. ચાલો ભાઈ નંદની હવે. આજના યુગનો માણસ જીવનની પરીક્ષામાં ફેલ છે. આ તે કિસ્મતનો કેવો ફેલ છે. હવે માણસ માટે સંબંધ કેમ જેલ છે. આ તે કિસ્મતનો કેવો ફેલ છે. સંબંધોમાં લાગણીઓનો પણ રોજ મેળ છે. આ તે કિસ્મતનો કેવો ફેલ છે. ખોટા ધંધાઓમાં પણ ખૂબ ચહેલ પહેલ છે. આ તે કિસ્મતનો સ્વાર્થી થતા માણસ માટે સંબંધો એક ગેલ છે. આ તે કિસ્મતનો કેવો ફેર છે. બધાની પહેલ છે. આ તે કિસ્મતનો કેવો ફેર છે. ધરતીરૂપી રંગમંચ પર માણસ પોતાના કિરદાર નિભાવવામાં કેમ ફેલ છે. આ તે કિસ્મતનો કેવો ફેર છે. વાહ કેવી રચના છે. એવું નહીં હું એવું કઈ રચનાને ધ્યાન રાખીને નથી કરતી. લે મારા મનમાં બાકી એમાં એવા રૂલ્સ હોય છે ને. છંદ હોય, પછી સોનેટ, ઉર્મી કાવ્ય, ગીત કાવ્ય એવી રીતના હોય. પણ હું મારા મનમાં જે આવે એ વધારે લખું છું. વેરી ગુડ. આમે જીવનમાં એ જ કરવું છે. મનમાં આવે એ બોલવું. તો બાળકો આપણે આ ફર્સ્ટ ટુ એક્ઝામ્પલ હીરા અને નંદીનું આપણે આવું ગજબનું કાવ્ય ખેલ વાળું. અમુક લોકો તો જુગારમાં પહોંચી ગયા. ખેલ વાળું કાવ્ય જે છે એ આપણે સાંભળવા મળ્યું. હવે નેક્સ્ટ આપણે એક્શન ઉપર જઈએ. અને પછી ઓલો મારું ગજબનું જોયું કે તમે? એ પેલા આપણે અમુક થિયરી જે છે એ ડિસ્કસ કરી લઈએ. કોઈને કઈ પૂછવું છે ભાઈ? કોઈ કઈ પૂછી રહ્યું તું? નો ના ના ઓલું જોયું એમ. મેં ડાઉનલોડ કર્યું બધા. ડાઉનલોડ લેક્ચર તો કેમ જોવું બધા? જોઈ લઈશ પાકું. હવે જોઈ લ્યો પણ હવે પછી ભૂલી જાવ. જોઈ લઈશ. આડું નથી મળતું ને મને આટલો બધો
ના ના કુંભલાની કેરી interest છે. ગજબ કરી નાખો. હવે તો જોવું જ પડે. હવે તમે જોઈ લો પછી જ વાત પછી જ હા, આગળ. હું જોઈને કહું તને બકા. પાક્કું. આ પતંજલિ નું જ ઇન્ટ્રો છે પણ હવે તમે હાવ ગજબ કરી નાખી બેજતી. ઓલા ઇન્ટર વાળા ગોતે જ છે બિચારા ક્યારના મને કહી રહ્યા. હું તો બાળકો આપણે પાર્ટનરશિપ ફર્મ ના અંદર ઓબ્વિયસલી જે અકાઉન્ટ્સ ડ્રો કરીએ છીએ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે પાર્ટનરશિપ ફર્મ ફાઇનલ અકાઉન્ટ્સમાં શું પ્રિપેર કરશે તો કે ટ્રેડિંગ પીએનએલ એપ્રોપ્રિએશન કેપિટલ અકાઉન્ટ એન્ડ બેલેન્સ આપણે આને રિલેટેડ જ હવે ડિસ્કશન જે છે એ થોડુંક કરવાનું છે પછી આપણે ક્વેશ્ચન્સ બધા એને રિલેટેડ જે છે સ્ટાર્ટ કરશું બેઝિક જે આપણે ભણવાના થાય છે એ હવે વી ઓલ નો ધેટ કે ભાઈ આપણે એક પર્ટિક્યુલર પિરિયડ માટે જે ટ્રાન્ઝેક્શન્સ જે કર્યા છે એનું આપણે બુક કીપિંગ કરેલું છે એને આપણે આપણા બુક્સના અંદર નોંધ્યા છે અને એના ઉપરથી આપણે આપણું ફાઇનાન્શિયલ રિઝલ્ટ જે છે એ મેળવવાની ટ્રાય કરી રહ્યા છે આ પિરિયડ ગમે તે હોઈ શકે પણ એક યુઝ્યુઅલ આપણી પ્રેક્ટિસ શું ડેવલપ થઈ છે તો કે આપણે પિરિયડ જનરલી એક 1 યર નો રાખીએ બરાબર અને 1 યરમાં પણ તમે કેલેન્ડર યર ફોલો કરી શકો છો અને તમે ફિનાન્શિયલ યર ફોલો કરી શકો પણ હવે જનરલી જે લાસ્ટ આપણે જો 1 or 2 ડેકેડ્સ ની જો પ્રેક્ટિસ જો જોઈએ તો જનરલી હવે કેલેન્ડર યર્સ ફોલો કરવા વાળા લોકો બહુ ઓછા એનું રીઝન શું છે કારણ કે મેજોરિટી ગવર્મેન્ટ ઓફિસીસ ના અંદર અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં એ લોકો ફાઇનાન્શિયલ યર્સ જ ફોલો કરે તો જો તમે કેલેન્ડર યર ફોલો કરતા હશો તમારે આપણે સાવ બેઝિક ઓલાથી સમજીએ કે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન જ ભરવું છે તો ત્યાં તમારું યર ઇન્કમ ટેક્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી 1st જાન્યુઆરી થી 31st ડિસેમ્બર નહીં ગણાય એ 1st એપ્રિલ થી ચાલુ થશે અને 31st માર્ચ પૂરું થશે તો તમારે બે એકાઉન્ટ બનાવવા પડશે પેરેલલ એક જાન્યુઆરી ટુ ડિસેમ્બર વાળા અને એક એપ્રિલ ટુ માર્ચ તો એ ખોટું ફિઝિકલ હાર્ડશિપ ઊભી થાય આવા તો અલગ અલગ ઘણી બધી રિક્વાયરમેન્ટ્સ જે છે તો ઓબ્વિયસલી લોકોએ પછી શું ચૂઝ કર્યું કે ભાઈ આપણે બધા શું કરશું ફાઇનાન્શિયલ યર્સ જ ફોલો કરશું જેથી કરીને કઈ બીજી ટાઈમના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ માથાકૂટ આવે નહીં હવે તમે એક પર્ટિક્યુલર યર્સના અકાઉન્ટ જે છે એ લખો છો ટ્રાયલ બેલેન્સ તમારી પાસે છે એ પર્ટિક્યુલર યર આ ટ્રાયલ બેલેન્સમાં નંબર ઓફ અકાઉન્ટ્સ નું લિસ્ટ છે જેમાં ઇન્કમના અકાઉન્ટ્સ છે એક્સપેન્ડિચર્સ છે આપણે જે 11 12 માં ભણ્યા રિયલ અકાઉન્ટ્સ છે નોમિનલ અકાઉન્ટ્સ છે બરાબર ઓબ્વિયસલી હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું તો કે નેક્સ્ટ સ્ટેપ તમારું એ છે કે મારે હવે શું જાણવું છે કે આ પર્ટિક્યુલર પિરિયડમાં મારા બિઝનેસમાં કોઈ પ્રોફિટ થયો કે નહીં તો તમે જનરલી ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ બનાવો મારો એક સિમ્પલ ક્વેશ્ચન તમને લોકોને એ છે કે જો મારો ઇન્ટેન્શન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો હું શું આવું ન કરી શકું કે હું એક બાજુ ઇન્કમ લખું એક બાજુ એક્સપેન્ડિચર લખું અને એનું નેટિંગ કરી નાખું મારે શું કામ ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ આવા બે ટાઈપના અકાઉન્ટ હું એક સિંગલ અકાઉન્ટના અંદર જ સિમ્પલી આપણે ઈ રૂલમાં જઈએ કે ઇન્કમ બધી ક્રેડિટ કરશું એક્સપેન્ડિચર્સ બધા ડ્યુરિંગ ધ પીરિયડ જે મેં ઇન્કર કર્યા છે એ બધા હું શું કરીશ ડેબિટ કરીશ અને હું નેટ આપણે જે હમણાં એડજસ્ટમેન્ટ એન્ટ્રીમાં જોયું નેટિંગ આપણે કરશું બરાબર અને જે નેટ રિઝલ્ટ આવે એ મારો પ્રોફિટ કે લોસ આવું શું કામ કરીએ છીએ ટ્રેડિંગ અને પીએનએલ અકાઉન્ટ બનાવવા એક્સપેન્સ ને ટ્રેડિંગ આપણે બિઝનેસમાં પાછું હોય ને એવું આમાં આપણા એક્સપેન્સ જે હોય ને સ્ટેશનરી એક્સપેન્સ ઓકે એ બિઝનેસ રિલેટેડ નો ગણાય બિઝનેસ આપણે જો બિઝનેસ કરતો હોય ને એના ઓકે એ બધા એક્સપેન્ડિચર કરે એ બધું આપણે ટ્રેડિંગમાં લખીએ અને
બાકી સ્ટેશનરી હોય પછી ચાઇલ્ડ પાણી કે એવું બધું જે હોય એ બધું આમાં લખીએ પ્રોફિટ એન્ડ લોસ. બરાબર, ઓકે. પણ એનાથી ફાયદો શું થાય તો એવું કરવાથી? એ વસ્તુ સાચી, ચાલ એ માની લીધી આપી. બિઝનેસ રિલેટેડ જે કાંઈ ખર્ચાઓ કે ઇન્કમ છે એ ટ્રેડિંગમાં લખશું અને બાકીના બધા ખર્ચા કે ઇન્કમ P&Lમાં લખશું. આપણને જે સારી એટલે આપણે જે બિઝનેસ કરતા હોય એમાંથી આપણને કેટલું આપણને ટ્રેડિંગમાં ઓવરઓલ કેટલું. તો માન કે હું મલ્ટી પ્રોડક્ટ્સમાં ડીલ કરું છું, શું મારે મલ્ટિપલ ટ્રેડિંગ એકાઉન્ટ બનાવવા પડશે? તો ઈ લોજિક થી તો એ થયું ને. ઓકે, એકમાં જ લખવાનું. ઓકે, કેટલા એક્સપેન્સીસ છે ઇન્ટરેસ્ટ શું છે. બરાબર, ઓકે. તો બાળકો મોરલેસ જે આપણે એવું માનીએ કે આજે કૃષ્ણા અને નંદીની જે બોલ્યા, તમે બધાના પણ થોટ્સ આવા જ કે તમે પણ આવું જ માનો છો કે ભાઈ આ જ રીતે ટૂંકમાં હોય છે. તમે જ્યારે ઇન્ટરમીડિયેટમાં આવશો ને બાળકો, ત્યારે તમે એક બહુ જ ગજબની થિયરી ભણશો, કોસ્ટિંગ, કોસ્ટ મેનેજમેન્ટ જેને આપણે કહીએ છીએ. અને જનરલી આ પૃથ્વી ઉપર બે ટાઈપના બિઝનેસીસ. એક એવા લોકો કે જે લોકો ટેન્જિબલ આઇટમ્સમાં ડીલ કરે છે, જેને આપણે ગુડ્સ મેન્યુફેક્ચરર કહીએ છીએ, બરાબર. અને એક એવા લોકો કે જે લોકો ઇનટેન્જિબલ આઇટમ્સમાં ડીલ કરે, જેને સર્વિસ પ્રોવાઇડર્સ કહેવાય, બરાબર. કોઈ પણ વસ્તુ, આ બંને લોકો વસ્તુ બનાવે, એકમાં દેખાય છે બીજામાં દેખાતી નથી, ખાલી આટલો ફરક છે. પણ તમે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવતા હો એ મફત ન બને, એની પાછળ તમારે શું કરવા પડે? એક્સપેન્ડિચર્સ ઇન્કર કરવા. કોસ્ટ મેનેજમેન્ટની થિયરી પૂરેપૂરું એ વસ્તુ પર ફોકસ કરે છે કે ભાઈ ખર્ચા તમે જે ઇન્કર કરો છો બિઝનેસ એક્ટિવિટીને રન કરવા માટે, વસ્તુ બનાવવા માટે, એ કયા ટાઈપના હોય છે અને ઓબ્વિયસલી તમે એનું એનાલિસિસ કઈ રીતે કરી શકો. દરેક લોકોનો મેઇન પર્પઝ શું હોય છે? વધુ ને વધુ પ્રોફિટ કમાવાનો તો હોય જ છે, પણ વધુ ને વધુ પ્રોફિટ ને એ લોકોએ મેક્સિમાઇઝ કરવો, જે બે જ રીતે થઈ શકે. આઈધર કાં તો તમે જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ મન ફાવે એટલી વધારી, બરાબર છે, તો આપોઆપ તમારો પ્રોફિટ શું થશે? વધશે. પણ રિયલ વર્લ્ડમાં આ પોસિબલ નથી, કારણ કે તમારા દુનિયાભરના સબસ્ટિટ્યુટ્સ આવે. આવી વસ્તુ મોનોપોલી હોય ને ત્યાં થઈ શકે, બાકી તો એ થઈ શકે નહીં. આપણે કટથ્રોટ કોમ્પિટિટિવ વર્લ્ડમાં જીવીએ, તો મારા કોમ્પિટિટર જે મારું જેવું જ આઈડેન્ટિકલ પ્રોડક્ટ બનાવે છે, હું એના કરતા વધારે જો મારે પ્રોફિટ કમાવો, કારણ કે સેલિંગ પ્રાઇસ મારા કંટ્રોલમાં નથી, સેલિંગ પ્રાઇસ માર્કેટ નક્કી કરશે, તો હું કઈ રીતે કરી શકું? તો કે એનો બીજો બહુ મોસ્ટ ઇફેક્ટિવ રસ્તો છે કે તમે ખર્ચાને ઘટાડો, કોસ્ટને તમે શું કરો? મિનિમાઇઝ. જે તમે કોસ્ટની થિયરીમાં ત્યાં ભણશો. આ કોસ્ટનો રેફરન્સ દેવા પાછળનું લોજિક ખાલી એટલું જ છે કે ત્યાં તમે કોસ્ટના ટાઇપ્સ જ્યારે ભણવાનું ચાલુ કરશો ને, ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ, તો ત્યાં એક બહુ જ ખુખાર એક ક્લાસિફિકેશન ભણશો જેને રિલેશનશિપ બેઝ કોસ્ટ ક્લાસિફિકેશન, કે તમારો ખર્ચો, બાળકો અવાજ આવે છે ને મારો? Yes, sir. ઓકે, યસ સર, આવે છે. હા, તમારો ખર્ચો તમારા ફાઇનલ પ્રોડક્ટ સાથે કઈ રીતે રિલેટેડ છે? એ બે રીતે એનું ક્લાસિફિકેશન થઈ શકે. ડાયરેક્ટ કોસ્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટ. ડાયરેક્ટ કોસ્ટ એટલે એવા ખર્ચાઓ કે જે ઇઝીલી આઈડેન્ટિફાયેબલ છે, જે તમે રિલેટ કરી શકો છો તમારા ફાઇનલ પ્રોડક્ટ સાથે. જેમ કે તમે આ બેન્ચ બનાવો છો, તો આ બેન્ચ બનાવવા માટે યુ નીડ ઓબ્વિયસલી વુડન શીટ, આયરન નું ફ્રેમિંગ માટે આયરન જોશે, આ એનું રો મટીરિયલ. આના વગર આ બેન્ચ પોસિબલ નથી. આ બેન્ચ બનાવવા માટે આ જે રો મટીરિયલ છે એ ડાયરેક્ટ કોસ્ટ, બરાબર. બેન્ચ જે છે એ કાર્પેન્ટર વગર બનશે નહીં, જે તમારા માટે
આ જે તમારી પાસે વુડન શીટ છે, જે આયરન નું ફ્રેમિંગ છે, એમાંથી આ બેન્ચ શેપમાં એને શું કરશે, કન્વર્ટ કરશે. એને તમે જે સેલેરી આપો છો, જેને આપણે કોસ્ટના ટર્મમાં વેજીસ કહીએ છીએ, બરાબર, આ ડાયરેક્ટ કોસ્ટ. બરાબર. ફેક્ટરી વગર જે છે, તમારી પાસે રો મટીરિયલ હોય, તમારી પાસે માણસો હોય કે જે તમારા માટે રો મટીરિયલ માંથી ફિનિશ ગુડ્સ માં કન્વર્ટ કરવાનું કામ કરે, પણ તોય તમારો પ્રોડક્ટ તૈયાર ન થાય. તમારે એક એવું પ્રિમાઇસીસ ની જરૂર પડે કે જ્યાં બેસીને તમારા વર્કર શું કરી શકે, આ પ્રોસેસને પૂરી કરી શકે. એવા મશીન્સ જોઈએ કે જ્યાં આ વસ્તુ પોસિબલ થઈ શકે. આ કામ જે છે એ ફેક્ટરીમાં થાય. આ ફેક્ટરીને ચલાવવા માટે પણ શું કરવા પડે, ખર્ચાઓ ઇન્કર કરવા. બરાબર. આ ખર્ચાઓમાં ઘણા બધા ખર્ચાઓ ડાયરેક્ટ હોઈ શકે અને મેજોરિટી ખર્ચાઓ જે છે એ ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ એક્સપેન્ડિચર્સ એટલે એવા એક્સપેન્ડિચર્સ કે જેને પ્રોડક્ટ સાથે તમે સીધા આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. જેમ કે તમારા સુપરવાઇઝરની સેલેરી, તમારા ફેક્ટરીનું રેન્ટ, તમારા મશીનનું ડેપ્રિસિએશન, તમારા ફેક્ટરીનો પાવરનો ખર્ચો. આ શું કામ તમારું આઈડેન્ટિફાયેબલ ન થઈ શકે? આનું એક મોટામાં મોટું રીઝન છે કે હું એક્સ નામનું પ્રોડક્ટ બનાવું છું, હું વાય નામનું પ્રોડક્ટ બનાવું છું, હું ઝેડ નામનું પ્રોડક્ટ. આ ત્રણ પ્રોડક્ટ મારા ફેક્ટરીમાં તૈયાર થાય છે. બરાબર. એક્સ માટે એનું પોતાનું રો મટીરિયલ આવે, વાય માટે પોતાનું, ઝેડ માટે પોતાનું, એના માટે એના માણસો, એ ડાયરેક્ટ ખર્ચા. પણ ફેક્ટરી તો કોમન છે, મશીન કોમન છે, સુપરવાઇઝર કોમન છે. તો આજે સુપરવાઇઝરની સેલેરી જે છે એ ખાલી ને ખાલી એક્સક્લુઝિવલી એક્સ માટે ઇન્કર્ડ થઈ નથી, એ એક્સ વાય ઝેડ ત્રણેય માટે. તો ઓબ્વિયસલી આ જે એક્સપેન્ડિચર્સ જે છે ને એને તમે ડાયરેક્ટ એક્સપેન્ડિચર ન કરી. તમે કોસ્ટમાં ભણશો કે તમારે રીઝનેબલ બેસિસનો યુઝ કરી અને અલોકેટ કરવા પડશે. આમાં પ્રોડક્ટ એક્સ પર કેટલો ખર્ચો જાય, પ્રોડક્ટ વાય પર કેટલો જાય, પ્રોડક્ટ ઝેડ પર. પણ આ તો હજી તમે એમ માનો કે આ ખર્ચા તો એવા ખર્ચાઓ કે જે તો પ્રોડક્ટની સાથે આપણે ધારીએ તો શું કરી શકીએ છીએ, અલોકેટ કરી શકીએ. પણ અમુક ખર્ચાઓ તો એવા છે કે જેમાં તો તમે આઈડેન્ટિટી નક્કી કરી શકો કે આ વસ્તુ બનાવવા માટે ઇન્કર કરી રહ્યા છીએ કે વસ્તુ વેચવા માટે. જેમ કે તમારા ઓફિસ સ્ટાફની સેલેરી, તમારા ઓફિસ ફર્નિચરનું ડેપ્રિસિએશન, તમારા ઓફિસનો ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ. તો ઓફિસમાં તો બે કામ થાય, ત્યાં એડમિનિસ્ટ્રેશનનું કામ, ત્યાં આપણે વસ્તુ વેચવાના ઓર્ડર પણ એક્સેપ્ટ કરીએ છીએ, વસ્તુ બનાવવાના ઇન્સ્ટ્રક્શન છે આપણે. અને અમુક ખર્ચાઓ તો એવા કે જે એક્સક્લુઝિવલી શેના માટે કરી રહ્યા છે, સેલિંગ પર્પઝમાં. જેમ કે સેલ્સમેનની સેલેરી, ડિલિવરી મેનનું ડેપ્રિસિએશન, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર, બેડ ડેટ, આ બધા સેલ્સ રિલેટેડ એક્સપેન્ડિચર. તો કોસ્ટમાં તો તમે બહુ જ ખુખાર રીતે આ બધી વસ્તુઓ જે છે સમજશો, શીખશો જ્યારે આના પછીના નેક્સ્ટ લેયરમાં તમે જ્યારે જશો ત્યારે. આપણે અત્યારે અકાઉન્ટ કરી રહ્યા છીએ, કોસ્ટ સાથે આપણને કોઈ લેવા દેવા નથી. ઓબ્વિયસલી મારું જે ફાઇનાન્શિયલ રિઝલ્ટ છે, જે મેં કીધું એ રીતે કે જે મેં કૃષ્ણાને હમણાં પૂછ્યું કે જો મલ્ટી પ્રોડક્ટ્સમાં ડીલ કરતો હોઉં તો શું થાય. તો ઓબ્વિયસલી ડ્યુરિંગ ધ પીરિયડ મારી મેઇન સોર્સ ઓફ ઇન્કમ શું છે? તો કે મેઇન સોર્સ ઓફ ઇન્કમ જે છે એ જે મેં પ્રોડક્ટ બનાવ્યા છે, એ જે વેચું એમાંથી જે રેવન્યુ જનરેટ થાય એ રેવન્યુ. ઓબ્વિયસલી આ મારી મેઇન ઇન્કમ છે. હવે એવું જરૂરી નથી કે વસ્તુ બનાવીને જ વેચવું. હું કોઈ બીજાની બનાવેલી વસ્તુ પણ શું કરી શકતો હું, આઈડેન્ટિકલ, ખાલી હું વચેટિયાનું કામ કરું, જેને ટ્રેડર્સ કહેવાય. બરાબર. કે જે લોકો બીજાએ બનાવેલી વસ્તુ પોતે ખરીદે છે પછી એન્ડ યુઝરને વેચી નાખે છે. બરાબર. પણ અલ્ટિમેટલી તો એની પણ રેવન્યુનો સોર્સ શું, તો કે સેલ્સ. તો મારે મારા ફાઇનાન્શિયલ યુઝરને ઇન્ફોર્મેશન આપવી કે ભાઈ હું જે વસ્તુનો ટ્રેડ કરું છું ને, જેનો હું વેપાર કરું છું, એમાંથી ઇન્કમ કેટલી જનરેટ થઈ, અને જે ઇન્કમ જનરેટ થઈ એની સામે એ વસ્તુને રિલેટેડ એક્સક્લુઝિવ ખર્ચાઓ ક્યાં ક્યાં છે.
કે જે વસ્તુ માટે જ કરવામાં આવ્યા, જેને કોસ્ટની ટર્મમાં શું કહેવાય? ડાયરેક્ટ કોસ્ટ. તો જો મેં પરચેસ કર્યું હોય તો એ પરચેસ નો ખર્ચો, એને રિલેટેડ બીજા જે એક્સપેન્ડિચર ઇન્કર કર્યા, રોકડો છે, આવક માલ વાડા ભાડું છે, કોઈ ટેક્સીસ ડ્યુટીઝ પે કરી હોય તો આ બધી વસ્તુ. બરાબર. અને તમે અકાઉન્ટ્સમાં જો કન્સેપ્ટ ભણી રહ્યા હો, ભણી ગયા હો, હવે ભણવાના હો, તો તમે ત્યાં બહુ ખુખાર કન્સેપ્ટ ભણશો, મેચિંગ કન્સેપ્ટ. You have to match your income with your expenditure. આ બે વસ્તુ એકબીજા સાથે પરફેક્ટલી કોરિલેટ છે. એટલી જ ઇન્કમ તમે બતાવી શકો જેને એક્સપેન્ડિચર સાથે તમે શું કરી શકતા હો? મેચ કરી શકો. જો એવા એક્સપેન્ડિચર્સ કર્યા હોય કે જેને રિલેટેડ ઇન્કમ હજી જનરેટ જ નથી થઈ, તો એ તમે કરંટ યરમાં બતાવી શકો નહીં. આ મેચિંગ કન્સેપ્ટ જે તમે આગળ અકાઉન્ટ્સ ના અંદર બહુ એલોબરેટલી ભણશો જો હજી ભણ્યા ન હો. બરાબર. તો મારો પર્પઝ એ છે કે મારો ફાઇનાન્શિયલ યુઝર એ જુએ કે હું જે વસ્તુનો ટ્રેડ કરું છું ને, બરાબર, એમાંથી ઇન્કમ કેટલી થઈ અને એની સામે એ ઇન્કમ જનરેટ કરવા માટે એક્સક્લુઝિવ ખર્ચાઓ ક્યાં ક્યાં ઇન્કમ થયા અને એનો જે ડિફરન્સ આવે ને એ ડિફરન્સ ને હું કહું છું પ્રોફિટ. Profit is a surplus. Profit નો બહુ સિમ્પલ મીનિંગ છે surplus. It's a excess of income over expenditure. બરાબર, એ તમારા માટે પ્રોફિટ છે. જેટલા પણ વધારે રૂપિયા, આજે 10 રૂપિયાનો ખર્ચો કર્યો ને 12 રૂપિયાની ઇન્કમ થઈ, તો 2 રૂપિયા મારો શું છે? પ્રોફિટ. પણ આ પ્રોફિટ ના અલગ અલગ નામ છે. જે સરપ્લસ હું કહું છું એ સરપ્લસ એના નામ પ્રમાણે આઈડેન્ટિફાઈ કે ડિફાઇન થશે. હું જો ખાલી ડાયરેક્ટ ઇન્કમ અને ડાયરેક્ટ એક્સપેન્ડિચર નો ડિફરન્સ લેતો હોઉં ને તો એ પ્રોફિટ તો છે, પણ એ પ્રોફિટ નો કેવો પ્રોફિટ કહીશ? ગ્રોસ પ્રોફિટ. કારણ કે હજી એવા એક્સપેન્ડિચર્સ અને એવી ઇન્કમ આ સરપ્લસ ગણવામાં મેં ધ્યાનમાં જ નથી લીધી કે જે મેં ડ્યુરિંગ ધ યર ઇન્કમે કરી છે અથવા મને મળી છે, પણ જેને મારા ટ્રેડિંગ એક્ટિવિટી સાથે સીધો કોઈ રિલેશનશિપ હતો નહીં. એનું લિસ્ટ હું એક અલગ અકાઉન્ટ આપીશ કે જે મારા બિઝનેસને ઓપરેટ કરવા માટે હું કરી દઉં, એને રનિંગ કરવા માટે હું ઇન્કર કરી. આ બધા ઇનડાયરેક્ટ એક્સપેન્ડિચર્સ અને ઇનડાયરેક્ટ ઇન્કમ કે જેને હું મારા પ્રોડક્ટ સાથે સીધો આઈડેન્ટિફાઈ કરી શકતો નથી. એનું એક આખું લિસ્ટ જે છે એ અલગ અકાઉન્ટમાં બતાવીશ, એની ઇન્કમ અલગ અકાઉન્ટમાં બતાવીશ. બરાબર, જેથી કરીને મારો ફાઇનાન્શિયલ યુઝર જોઈ શકે કે મારી મેઇન સોર્સ ઓફ ઇન્કમ માંથી હું કેટલા કમાઉં અને બાકીની અધર ઇન્કમ કેટલી. બરાબર, કારણ કે ઘણીવાર શું થાય કે ઘણીવાર નહીં તો બિઝનેસના અંદર જે મેઇન બિઝનેસ કરો છો એમાંથી કાંઈ ન મળતું, બાકી બધું બહારથી જ આવતું. બરાબર, તો ઓબ્વિયસલી એ ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ બતાવતું નથી. એ મોડેલ હવે એના ડિક્લાઇન મોડ તરફ જઈ રહ્યું. તો આ એનાલિસિસ હું તો જ કરી શકું જો ઇન્કમ નામે બાયફર્કેશન કર્યા હોય, એક્સપેન્ડિચર્સ નામે શું કર્યા હોય, બાયફર્કેશન. અને હવે જે રિઝલ્ટ આવે ને પીએનએલ એકાઉન્ટમાંથી એને હું પ્રોફિટ દઈશ, પણ એ મારો શું થશે? નેટ પ્રોફિટ. આ નેટ સરપ્લસ. અને એટલે જ તમે જો આ વસ્તુને સમજો ને તો એટલે જ તમને હવે ખબર પડશે ને તમને ખબર હશે જ ખરી કે ટ્રેડિંગ અકાઉન્ટના અંદર તમે જે વસ્તુ ટ્રેડ કરી છે એ જ આવશે. બરાબર, એટલે જ તમે સ્ટોકનું વેલ્યુએશન. આજે મેં 10,000 યુનિટ્સ પરચેસ કર્યા ડ્યુરિંગ ધ યર એક પર્ટિક્યુલર પ્રોડક્ટના. હું એક ટ્રેડર છું, હું કોઈ મેન્યુફેક્ચરર નથી. મેં મારા સપ્લાયર પાસેથી 10,000 યુનિટ્સ મંગાવ્યા હતા 10 લાખ. આ ડ્યુરિંગ ધ યર ખર્ચો થયો છે. તો મારા ટ્રેડિંગ એકાઉન્ટમાં 10 લાખ પરચેસ તરીકે ડેબિટ હશે કે નહીં? બરાબર, આમાંથી મેં 8,000 યુનિટ જ લઈ જેના 12 લાખ રૂપિયા મળ્યા. જો કાંઈ ન કરું ને તો મારું ટ્રેડિંગ એકાઉન્ટ મને કેટલા રૂપિયાનો સરપ્લસ બતાવે? 2 લાખ. આ સાવ ખોટો સરપ્લસ. અહીંયા મારા મેચિંગ કોન્સેપ્ટનું બારોબાર મેં શું કર્યું? વાળ્યું છે. જો ઇન્કમ 8,000 યુનિટ્સની હોય તો એક્સપેન્ડિચર સામે શું હોવું જોઈએ?
8,000 યુનિટ્સ જ્યારે એક્સપેન્ડિચર્સ મેં કેટલાનો લખ્યો છે 10,000 2,000 યુનિટ્સ નો એક્સપેન્ડિચર મેં કર્યો છે આ વર્ષમાં પણ એની ઇન્કમ આ વર્ષમાં જનરેટ થઈ નથી ઈ કોની સામે મેચ થાય એની ઇન્કમ સામે જ્યારે ઈ પ્રોડક્ટ વેચાય ત્યારે એની સામે લખવું તો આપણે મેથ્સ તો કરતા નથી તો પ્લસ માઇનસ કરી નાખો આપણે અકાઉન્ટિંગ કરી રહ્યા છે ખર્ચો મારું પરચેઝ અકાઉન્ટ 10 લાખ નું બતાવે છે તો હું ધરારેને ગમે એમ કરીને 8 લાખ કરી નો છું ભાઈ 10,000 ના 10 લાખ હતા તો 8,000 ના 8 લાખ ને સીધા 8 લાખ ડેબિટ કરી નાખું એવું ન થશે અકાઉન્ટ કરી દેવો છું એટલે જેટલો ખર્ચો આ વર્ષે ડેબિટ નથી કર્યો ને મેં બરાબર ઈ ખર્ચાને મારે કેરી ફોરવર્ડ કરવો જેને હું મારું અનસોલ્ડ ગુડ્સ કહું છું અને આપણે આપણી ટર્મિનોલોજીમાં એને શું કહીએ છીએ ક્લોઝિંગ સ્ટોક અને એટલે જ તમે ટ્રેડિંગ અકાઉન્ટમાં એટલા રૂપિયા શું કરો છો ક્રેડિટ કરો કે ભાઈ એક્સપેન્ડિચર માંથી એટલા શું થઈ રહ્યા છે કેરી ફોરવર્ડ હવે માનો કે તમારા 2,000 યુનિટ્સ થી નથી વેચાણા એનું વેલ્યુએશન તમારે કરવું એ કેટલા રૂપિયા તો એ 2 લાખ અને બીકોઝ ઓફ બેલેન્સ કેરી ફોરવર્ડ થઈ રહી છે એટલે બેલેન્સ શીટમાં આવે 2 લાખ રૂપિયા ક્રેડિટ કર્યા 12 લાખ રૂપિયા સેલ્સ ઇન્કમ છે બરાબર એટલે હવે તમે જો નેટિંગ કરો ને પરચેઝ નું તો 8 લાખ રૂપિયા થયું એટલે આ જે સેલ્સ કર્યું ને એમાંથી સરપ્લસ કેટલાનો થયો છે 4 લાખ હવે આ ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ યર નો એક્સપેન્ડિચર બનશે અને પીએનએલ આપણા ટ્રેડિંગ અકાઉન્ટમાં તમે એટલા રૂપિયા શું કરશો ડેબિટ કરશો કારણ કે નેક્સ્ટ યર ઈ વેચાણો છે સૌથી પહેલા એટલે જે સેલ્સ રેવન્યુ લખી છે એની સામેનો એક્સપેન્ડિચર આવે એટલે આ ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક તમે જે બતાવો છો એ બીકોઝ ઓફ શેના લીધે બતાવો છો કારણ કે મેચિંગ કન્સેપ્ટ છે આપણી પાસે એકાઉન્ટ્સ એ મેચિંગ કન્સેપ્ટ ને મારે શું કરવો છે ફોલો કરવો જો આ મેચિંગ કન્સેપ્ટ ન હોત તો સ્ટોક વેલ્યુએશન કરવાની કોઈ માથાકૂટ જ નથી એટલા માટે એ વસ્તુ અને સૌથી પહેલા ગ્રોસ પ્રોફિટ ગોતીએ છીએ પછી નેટ પ્રોફિટ અને આ પણ વધારાનું મારા તરફથી કહી દઉં તમને ખબર જ છે તોય હું મારા તરફથી એડ કરી દઉં પ્રોફિટ ની આગળ જે ટર્મ લગાડો છો ને એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન થાય ગ્રોસ પ્રોફિટ જ્યારે કહેતા હો ને તો ગ્રોસ પ્રોફિટ એટલે સેલ્સ અને COGS નો ડિફરન્સ સેલ્સ જે કર્યું એ સેલ્સ જેટલા યુનિટ્સ કર્યું છે ને એની જે કોસ્ટ થતી હોય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ જેને એબ્રેવિએશન માં COGS કહે આના ડિફરન્સ ને ગ્રોસ પ્રોફિટ નેટ પ્રોફિટ એટલે તમારા ગ્રોસ પ્રોફિટ માંથી બધા એક્સપેન્ડિચર્સ લેસ કરી નાખો બાકીના અને હવે કાઈ બચતું નથી that is the net એ નેટ પ્રોફિટ આ રીતે તમે જો એમ કહો ને કે નોર્મલ પ્રોફિટ તો નોર્મલ પ્રોફિટ એટલે તમે એવી જ ઇન્કમ લીધી છે અને એવા જ એક્સપેન્ડિચર્સ લીધા છે કે જે તમે નોર્મલી ઇન્કર્ડ છો એમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ કોઈ એક્સેપ્શનલ આઇટમ્સ કોઈ ઇનફ્રીક્વન્ટ નેચરની આઇટમ કે કોઈ એબનોર્મલ આઇટમ ઇન્ક્લુડેડ નથી એટલે એ સરપ્લસ જ છે ઇન્કમ અને એક્સપેન્ડિચર પણ ઇન્કમ અને એક્સપેન્ડિચર કેવી તો કે જે નોર્મલ સેન્સમાં એટલે હું માનો કે એક પર્ટિક્યુલર યરમાં મને ઇન્સ્યોરન્સ રિસિપ્ટ મળી હોય તો મારા નોર્મલ પ્રોફિટમાં ન આવે ભલે ઇન્કમ છે પણ નોર્મલ પ્રોફિટના કેલ્ક્યુલેશનમાં એ વસ્તુ નહીં આવે બરાબર આ જ રીતે જો એમ કે તો ઓપરેટિંગ પ્રોફિટ તો ઓપરેટિંગ પ્રોફિટ એટલે એવો સરપ્લસ કે જે બિઝનેસ ઓપરેટ કરવાના લીધે જનરેટ જે બિઝનેસ ઓપરેશન સાથે જોડાય that means કે એવી કોઈ અધર ઇન્કમ જેમ કે મને ક્યાંકથી ડોનેશન મળ્યું બરાબર ઈ મારા બિઝનેસ સાથે કોઈ લેવા દે મેં કોઈને ડોનેશન આપ્યું તો જે મારા પીએનએલ માં ડેબિટ છે પણ જો ઓપરેટિંગ પ્રોફિટ ગણતો તો ઈ મારે ગણવાનું આવે પ્રોફિટ ની આગળ શું નામ લગાડો છો ઈ પ્રમાણે કેલ્ક્યુલેટ જે રીતે તમે ગુડવિલ માં સુપર પ્રોફિટ ગણતા સુપર પ્રોફિટ બરાબર અધિક નફો તમારા નોર્મલ એક્સપેક્ટેશન કરતા જે વધારે પ્રોફિટ થાય છે ધેટ ઇઝ સુપર પ્રોફિટ અગેન કઈ ટર્મ તમે લગાડો છો ઈ પ્રમાણે પ્રોફિટ નું શું થશે કેલ્ક્યુલેશન ઈ ટર્મ સમજવાની તો ભાઈ પ્રોફિટ આગળ શું લખો છો ઈ ટર્મ નો મતલબ શું
ઈ પ્રમાણે તમારે એનું શું કરવાનું થાય કેલ્ક્યુલેશન છે એ કરવાનું. નાઉ ટ્રેડિંગ P&L સાથે apparently આપણે કોઈ લેવા દેવા નથી જો આપણે પાર્ટનરશિપ ની વાત કરતા હોય, કારણ કે એ તો તમને યુઝ્યુઅલ કોર્સમાં ખબર જ છે કે ત્યાં શું આઇટમ્સ આવે ને શું એ વસ્તુ થાય. જે તમે પ્રોપ્રાઇટરશિપમાં કરતા નહોતા અને પાર્ટનરશિપમાં જે કરવાનું એ છે કે આફ્ટર પ્રિપેરિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તમે હજી એક અકાઉન્ટ બનાવો, P&L અપ્રોપ્રિએશન, નફા નુકસાન વહેંચણી ખાતું કે ફાળવણી ખાતું. બરાબર. Then appropriation account. આ અકાઉન્ટ શું છે? જો કોઈ મને સમજાવી શકે. ઓ 2 વાગી ગયા? બરાબર. હા પૂછ. એમાં છે ને જે પાર્ટનર છે ને એટલે પ્રોફિટ અકાઉન્ટ એટલે ટૂંકમાં એને રિલેટેડ આપણે જે કાંઈ દેવાના હોય એ આપણે એમાં લખીએ. ઓકે. પ્રોફિટ દેવાનું હોય તો એને ઉપાડ કર્યો હોય તો એનો વ્યાજ લેવાનું હોય એ નોટ એમાં પછી એને લોન લીધી હોય આપણે સબસિડી ટૂંકમાં એને જે દેવાનું થતું હોય ને એમાં આપણે નોટ ડાઉન કરીએ. ગુડ. હા કિલન બોલ બોલ. અને સર P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટમાં પાર્ટનર્સ રિલેટેડ ફોર્મને જે પ્રોફિટ અને લોસ થતો હોય તેના રિલેટેડ એકાઉન્ટ આપણે સેટલ કરવાના હોય. બરાબર. ઓકે ગુડ. તો P&L અપ્રો નુપુર તું ઈ જ કીધી હતી ને. ઓકે. તો P&L એપ્રોપ્રિએશન માં આપણે પાર્ટનર્સ રિલેટેડ જે કંઈ પણ એક્સપેન્ડિચર્સ ને ઇન્કમ જે છે એ બધી આપણે આપણે એવું એક ક્વેશ્ચન સાથે અત્યારે પૂરું કરું છું, કારણ કે આ ડિસ્કશન આપણે જે આગળ વધારવાનું છે. તો સુઈને આવજે બા. હવે તું ઘરે હોઈશ ને એટલે મને ખબર નહીં પડે સુઈ ગઈ કે નહીં. તારા ઉપર મારું એક જાદુ ઇફેક્ટ એવી થાય છે આજ. હું 10 મિનિટ બોલું ત્યાં તો તું તો બાળકો હું એક પ્રશ્ન સાથે તમને મૂકતો જાઉં છું, જે આપણે 3:30 કે 4 વાગે સુધી જ્યારે પાછા મળશું ત્યારે અહીંથી જ આપણે ઉપાડશું આ કે P&L અપ્રોપ્રિએશન એકાઉન્ટ. બરાબર છે, તમે કહો છો કે પાર્ટનર્સ ના આપણે એક્સપેન્ડિચર ને ઇન્કમ જે છે પાર્ટનર સાથે જે વ્યવહારો જે છે એ આપણે ત્યાં લખવા માટે બનાવ્યું. પણ મારો ક્વેશ્ચન એ છે કે એવું શું કામ આવી વસ્તુ આપણે P&L એકાઉન્ટમાં બતાવી શકતા હતા? બરાબર. આપણે શું કામ અલગથી એ વસ્તુ કરીએ છીએ? એની પાછળનું લોજિક શું કે આપણે P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટ અલગથી બનાવ્યું? કારણ કે તમે જે જવાબ આપ્યો એમાં તમે મને એ જવાબ આપ્યો કે ત્યાં શું આવશે. P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટમાં આપણે કઈ કઈ વસ્તુઓ બતાવો. મારો ક્વેશ્ચન એ છે કે P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટ જ બનાવવું શું કામ છે? એની પાછળ એવું બનાવવા પાછળનો આપણો શું એવો ઓબ્જેક્ટ હશે કે જે આપણે ટૂંકમાં P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટ સેપરેટ પાર્ટનરનું બધું લખી શકીએ એટલે. તો 4 વાગે આ ક્વેશ્ચનનો આન્સર મેળવવાની ટ્રાય કરીશું. બરાબર. ઓકે સર. સાંજે પાછા ભેગા થઈએ ત્યારે. ઓકે. મારા 2 વાગી ગયા ને એટલે જમી લેવું જોઈએ ને હવે. હા ઈ એક ગુડ. તો આવજો બાળકો. હા.